હલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે રાતોરાત વજન કેમ ઘટાડવો ને એનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું મિત્રો. તો તમને ચોક્કસ આ વિડીયો તો ઉપયોગી જ થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ. તો મિત્રો આજે આપણે ઘરે ઘરે જોવા મળે છે કે ઓબેસિટી વધી ગઈ છે, લેડીઝ કે જેન્ટ્સ કોઈ પણને. અને શરીર એટલા વધતા જાય છે ને કે આપણે બધા આપણું વજન વધે છે એટલે ઓટોમેટિક બીજા બધા રોગ આપણને ઘેરી વળે છે અને આપણે કંટાળી જઈએ છીએ. કોઈ પણ કામમાં સ્ફૂર્તિ રહેતી નથી અને આપણે એકદમ ડાયટિંગ ઉપર આવી જઈએ છીએ અને ન કરવાના આપણે બધી દવાઈઓ ચાલુ કરી દઈએ છીએ. તો એના માટેનું આજે હું તમારી સાથે બેસ્ટ ઘરેલું સોલ્યુશન લઈને આવી છું. જો તમે દરરોજ આ રીતે કરશો ને તો તમારો દિવસે દિવસે એટલે કે રાતોરાત વજન ઘટતો જશે અને કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ વગર કોઈ પણ લેડીઝ કે જેન્ટ્સ લોકો આ એનો ઉપયોગ કરી શકે. તો મિત્રો આજે આપણે વજનનો પ્રોબ્લેમ ઘરે ઘરે છે જ, આપણને ખ્યાલ જ છે. અને એનું એકદમ ઇઝી સોલ્યુશન એટલે કે ઘરેલું વસ્તુથી જ આપણે આ વજન ઘટાડવાનો છે. મેં તમને કીધું એમ કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ નથી અને આપણે રોજબરોજ આ વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ કઈ રીતે આનો ઉપયોગ કરવો ને કેવા ટાઈમે અને કેટલી વારે ઉપયોગ કરવો ને એનું આજે હું તમને પરફેક્ટ રીતથી બતાવું છું. તો તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો એમાં જો આપણે ઘરમાં વરિયાળી તો અવેલેબલ હોય જ છે, આપણે મુખવાસ તરીકે પણ ખાતા હોય છે. પણ જે આપણે આજે વજન ઘટાડવા માટે કઈ રીતે ખાવાની છે ને એનું પણ હું તમને આગળ જણાવું છું. અને જીરું, આપણે જીરું પણ એટલું જ આપણા હેલ્થ માટે બેસ્ટ છે મિત્રો, કે આપણે એનો પણ આપણે દરરોજ જીવનમાં ઉપયોગ કરીએ જ છીએ અને ઘરમાં આપણે હાજર જ હોય છે. અને ત્રીજું ઇન્ગ્રેડિયન્ટ છે અજમો મિત્રો. આ અજમો પણ એટલો સોલિડ છે કે આપણે એને જો દરરોજ ઉપયોગ કરીને તો આપણે બધા પેટના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. તો આ બધા વસ્તુ એવી છે કે આપણા ઘરમાં હાજર જ હોય છે, પણ આપણે એનો સચોટ રીતે ઉપયોગ નથી કરતા ને એટલે આપણને એનું રિઝલ્ટ મળતું નથી. તો પહેલાં તો આપણે જો આ વરિયાળી હું અત્યારે 3 ટેબલ સ્પૂન લઉં છું. એની સામે બધી ક્વોન્ટિટી સરખી જ લેવાની છે. અજમો પણ 3 ટેબલ સ્પૂન લઉં છું. અને આપણે આખું જીરું જે આપણે વઘારમાં વાપરીએ છીએ એ જીરું પણ 3 ટેબલ સ્પૂન જ લઉં છું. મિત્રો આના બેનિફિટ એટલા આપણા બોડી માટે છે કે આપણે એને ઉપયોગ જ નથી કરતા. હવે આ બધું મિક્સ કરીને આપણે ગેસ તરફ આવશું અને ગેસ ઓન કરશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ બધું રોસ્ટ કરવાનું છે. સેજ સ્મેલ આવે ને એટલું જ રોસ્ટ કરવાનું છે, વધારે નથી કરવાનું. આ રીતે આપણે સેજ સ્મેલ આવે ને ત્યાં સુધી આપણે નજીવું એવું રોસ્ટ કરી લેશું. આ રીતે જો આપણે 3 થી 4 મિનિટ થઈ છે. સ્લો ફ્લેમ ઉપર જ શેકવાનો છે, ખાસ નોટ કરજો. અને શેકાઈ પણ ગયો છે અને સ્મેલ પણ અરોમા પણ આવે છે. તો હવે ગેસ બંધ કરી દઉં છું અને હવે આને આપણે થોડું ઠંડુ થવા દેશું. તો જો આપણે આ ઠંડુ પણ થઈ ગયું છે. હવે આને આપણે મિક્સર જારમાં એકદમ સરસ ફાઇન પાવડર કરી લેશું. તો આ રીતે જો આપણે મિક્સર જારમાં રોસ્ટેડ જીરું, અજમો અને વરિયાળી ત્રણેયને પીસી લીધા છે અને આવો એકદમ જો ફાઇન પાવડર આપણે તૈયાર થઈ ગયો છે મિત્રો. આ બધા વસ્તુ એવી છે ને કે આપણે ઘરમાં જ અવેલેબલ હોય છે, રોજબરોજ આપણો જીવનમાં ઉપયોગ થાય છે, પણ આપણે એને સાચી રીતે ઉપયોગ નથી કરતા એટલે આપણને એનો રિઝલ્ટ નથી મળતું, બરાબર ને. તો હવે આને આપણે આ પાવડરને એરટાઈટ કન્ટેનરમાં, બરણીમાં, ગમે એમાં તમારે ભરી લેવાનું છે. અત્યારે હું આ બોલમાં નાખું છું. જો મિત્રો એનો કલર આપણે રોસ્ટ કર્યું છે એટલે એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને આંખને ગમે એવો કલર છે મિત્રો. હવે તમારે આ સાચી મેથડ તમને બતાવું છું કે આનો ઉપયોગ કઈ રીતે કરશો ને તો તમને એનું રિઝલ્ટ વજન ઘટાડવામાં મળશે અને દિવસે ને દિવસે તમારું વજન ઘટતું જશે મિત્રો. સોલિડ તમને આજે હું તમારી સાથે ઉપાય શેર કરું છું. તો હવે આને તમારે દિવસમાં તમે 2 વાર કે 3 વાર જ્યારે જમતા હો ને, જમ્યા પછી તમારે 15 થી 20 મિનિટ પછી
આ 1 ચમચી તમારે દરરોજ લેવાનો છે પાણી સાથે. એટલે તમારે ક્યારેય તમારે વજન વધવાનો પ્રોબ્લેમ નહીં આવે. ઇઝીલી તમારું વજન દિવસે ને દિવસે ઘટતું જશે મિત્રો. તમને એક ઘરેલું રીતથી મેં તમને આ વસ્તુ બતાવી છે, ઉપાય બતાવ્યો છે. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.